આવો 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 આવો. મનીષા, મમ્મી આવ્યા. આ ડોસી પાછા આવી ગયા? એને કઈ કામ ધંધો નથી? અહીંયા હું રોજ રોજ મફતની રોટલી ખાવા આવી જાય છે, બધું મફત આવે છે? અરે મનીષા, હું બોલે છો? થોડુંક વિચારીને તો બોલ. હું વિચારીને બોલે? મમ્મી હોય તો શું થઈ ગયું? કઈ એને કઈ કામ ધંધો નથી? રોજ અહીંયા આવીને ખાવા આવી જાય છે, તો કામ તો બધું મારે જ કરવાનું ને. અરે મનીષા, મમ્મી આવ્યા છે, આ મોટા કહેવાય, તને કઈ ખબર નથી પડતી કે કેવી રીતે વાત કરવી જોઈએ એની હારે? તારા ઘરેથી તને કોઈ કઈ શીખવાડ્યું નથી લાગતું કે કેવી રીતે આપણે એનું માન રાખવું જોઈએ, કેવી રીતના વાત કરવી જોઈએ? મમ્મી આવી તો હું શું કરું? એની આરતી ઉતારું? એક કામ કરો, અહીંયા લાવો તો હું એની આરતી ઉતારું. એને તો કઈ કામ ધંધો નથી, પણ મારે તો કામ ધંધો છે ને. હજી મારે વાસણ ઉટકવાના છે, કચરા પોતા કરવાના છે, કપડા ધોવાના છે, કેટલું કામ છે. અરે મારે તને કેટલી વાર કેવું, તને કઈ બોલવામાં કઈ ખબર નથી પડતી લાગતી? થોડુંક તો કઈક નો કઈ આવડતું હોય તો નો બોલાય, રેવા દે તમ તારે. મને શું કામ ને બોલતી બંધ કરાવો છો? એને શીખવાડો ને, જે શીખવાડવું હોય. આ કઈ ઉંમર છે હરવા ફરવાની? એને કે ને મોટા ભાઈ ના ઘરે રહેવા વયા જાય. મમ્મી તમે બેસો, આયા ચિંતા ન કરો કાંઈ. હો આવું. મનીષા, તને કઈ ખબર નથી પડતી લાગતી કે તું શું બોલે છો એમ? હું બોલું છું, બધું સાચું જ બોલું છું. એને નથી ખબર પડતી કે રોજ રોજ અહીંયા વયા આવે છે તો કેટલા બધા કામ હોય. મારે હજી વાસણ ઉટકવાના છે, કપડા ધોવાના છે, રસોઈ બાકી છે. ઈ એક સમયે તો બહુ હતા જ ને, તને તો ખબર હોવી જોઈએ ને કે કેટલું બધું કામ પડે ને. એમાં પાછા તમે ઉપરથી લાવીને અહીંયા મૂકી દીધા છે. હવે બધું મારે એનું નહીં કરવાનું? અરે મનીષા, તું હું બોલે છો? કાંઈક તો વિચારીને બોલ. આમ બધું બહાર સંભળાય છે. આ તો સાંભળે તો વધારે સારું ને. સાંભળીને વયા જાય પાછા. અહીંયા કઈ કામ નથી એનું. તો તારા ફેમિલી વાળા આવ્યા હોય ત્યારે તું આવી રીતના વાત કરે છો કે મારા જ ફેમિલી વાળા હારે તને વાંધો છે? મારા મમ્મી પપ્પાને તમે શું કામ વચ્ચે લાવ્યા? ઈ કઈ એવા નથી કે બધી જગ્યાએ વયા જાય. એમ પણ મારા મમ્મી પપ્પાને તો ખબર જ છે કે કોના ઘરે કેમ જાવું ને. આમ નામ દોડ્યા ન જાય. એક કામ કર, તું 2 મિનિટ બહાર આવ, હું તારી સામે તેમને ઘરે જવાનું કહી દઉં પાછું. હાલ. તમે કીધું નહીં કે મારા મમ્મી આવ્યા છે? કેમ તારા મમ્મી આવે એટલે હું મારે તને પેલા કહી દેવાનું કે તારા મમ્મી આવ્યા છે એ ચોખવટ કરવાની, અને મારા મમ્મી આવે એટલે હું કાંઈ તારા હાવભાવ બદલાઈ જાય એમ? શું બોલો છો તમે? તમને ખબર નથી પડતી કે શું બોલું? અને તમે મને કીધું કેમ નહીં કે મારા મમ્મી આવ્યા છે? ઠીક, હા, કદાચ મેં તને પેલા કહી દીધું હોત કે તારા મમ્મી આવવાના છે તો તારો રંગ તો આવડો દેખાતા જ નહીં ને અમને, કે આ તું કેવી રીતના અંદરથી હું વિચારે છો બધું એમ. હવે તો મને ખબર પડી ગઈ ને તારા મમ્મીને ખબર પડી ગઈ કે તું કેવી છો. શું બોલો છો તમે? ખબર નથી પડતી કે મારા મમ્મી અહીંયા બેઠા છે? એની તો શરમ રાખો. એમ જોઈ લ્યો તમારી છોકરીના બધા રંગ, એના વિચારો. આ વખતે તો મેં એને હાથે કરીને નહોતું કીધું કે એના મમ્મી એટલે કે તમે આવવાનો છો. એને તમે એમ જ રાખ્યું હતું કે આવવાના છે એમ, મમ્મી ખાલી આવવાના છે એમ જ કીધું તું. એને ચોખવટ મેં કરી જ નહોતી. ચોખવટ કરી હોત ને તો આ બધું બહાર ન નીકળે જ, અને તમે ખબર ન પડે કે તમારી છોકરી કેવી છે એમ. મમ્મી તમે આની વાત ન માનતા, અને તમારે મને કેવું તો જોઈએ ને કે હું આવવાની છે. મને તો ફોન કરાય ને. બસ કર તું હવે. મેં બધું સાંભળી લીધું મારા કાનેથી. મેં તો તને આવું નહોતું શીખવાડ્યું. મેં તો તને એવું કીધું તું કે લગ્ન પછી તારે સાસુ સસરાની સેવા કરવાની, અને તારા સાસુ સસરા છે ઈ જ તે તારા મા બાપ છે. આવું મેં તને નહોતું શીખવાડ્યું. અને તે શું કર્યું? તારા હાઉ હાહરાને જ ઘરની બહાર કાઢી મૂક્યા એમ મેં તને શીખવાડ્યું છે? અરે મમ્મી, તમને હું સમજાવું કે આને કેવી રીતે મારા મમ્મીને અહીંથી કાઢ્યા છે. એને ખાલી છે ને થોડુંક મીઠું એને ઓછું જોતું હતું જમવામાં, શાકમાં. એટલે આને એમ કીધું તું મમ્મીએ કે થોડુંક મીઠું છે ને ઓછું, પહેલા શાક તારે કાઢી લેવું, પછી તમારે જે મીઠું નાખવું હોય એ નાખી લેવું. તો આને ઈ ન કરવું પડે ને, એટલે એને ત્યાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. મેં તો તને આવા સંસ્કાર નહોતા આપ્યા. એક થોડુંક મોડું શાક ને એવું કાઢી લીધું હોત તો તને શું થાતું હતું એમાં? આટલી બધી તું કામચોર થઈ ગઈ? આવું મેં તને કોઈ દી શીખવાડ્યું છે? અને હવે તો જ્યાં સુધી તું તારા હાઉ હાહરાને વૃદ્ધાશ્રમમાંથી નહીં લાવ ને ત્યાં સુધી હું આ ઘરમાં પગ નહીં મૂકું. હું જાઉં છું. ના ના મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. તો મારી બધી બેનપણીની વાતોમાં હું આવી ગઈ ને એટલે મને આવું થઈ ગયું. હવે કોઈ દિવસ આવું નહીં થાય ને. હું આજે જ તે વૃદ્ધાશ્રમમાંથી લઈ આવું ને એની ખૂબ સેવા કરીશ. સારું, હવે મનીષા તારા મમ્મી રોકાવા આવ્યા છે તો એના ચા પાણી નાસ્તો બધું કરાવ. ના ના, પેલા આપણે લઈ આવીએ પછી જ તે ચા નાસ્તો કરશું.